વોર્ડ નંબર 12 ભીમનાથ ખાડા વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યાથી સ્થાનિકો ત્રાહિમામ થયા છે। સ્થાનિકોએ આજે એકત્ર થઈ મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવી હતી। વડોદરા શહેરના વોર્ડ નંબર 12 મહારાષ્ટ્રીયન યુવક મંડળ ભીમનાથ ખાડા વિસ્તારના સ્થાનિકો છેલ્લા ઘણા સમયથી દૂષિત પાણીની સમસ્યાથી ત્રસ્ત છે। એક તરફ દેશમાં બુલેટ ટ્રેન દોડાવવાની તૈયારી ચાલી રહી છે, જ્યારે બીજી તરફ વડોદરા તંત્રના પ્રતાપે શહેરમાં ઘણા બધા વિસ્તારમાં પૂરતા પ્રેશરથી પાણી મળતું નથી અને કાં તો મળે છે તો દૂષિત મળે છે। પ્રજા બિચારી ત્રાહિમામ પોકારી ઉઠી છે। લોકો સારા રસ્તા, સુચારુ ગટર વ્યવસ્થા અને શુદ્ધ પાણી માટે વેરો ભરતા હોય છે, તેમ છતાં પણ તેમને સગવડતાઓ પ્રાપ્ત થતી નથી। પાલિકાના સત્તાધીશો અને અધિકારીઓની બિનકાર્યક્ષમતા અને ઈચ્છાશક્તિના અભાવના લીધે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ભીમનાથ ખાડા વિસ્તારમાં છેલ્લા 6 મહિનાથી દૂષિત પાણીની સમસ્યા યથાવત છે તેવા આક્ષેપો સ્થાનિકોએ કર્યા હતા। સ્થાનિક કાઉન્સિલરો, અધિકારીઓને સ્થાનિકોએ રજૂઆતો પણ કરી હોવા છતાં સમસ્યાનું નિરાકરણ આવતું નથી। લોકોના ઘરોમાં શુદ્ધ પાણી મળતું નથી અને દૂષિત પાણીના કારણે ઘરોમાં લોકો બીમાર પડ્યા છે। આજરોજ વિસ્તારના રહેવાસીઓ એકત્ર થયા હતા અને તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। તેઓએ મીડિયા સમક્ષ પોતાની વ્યથા વ્યક્ત કરી હતી। આગેવાન વિઠ્ઠલ આયરે જણાવ્યું હતું કે જો 2 દિવસની અંદર સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો અમે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને આજ દૂષિત પાણી પીવડાવવા જઈશું। સ્થાનિક મહિલા દ્વારા જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી દૂષિત પાણીની સમસ્યાથી અમે ત્રસ્ત છીએ। અનેક રજૂઆતો છતાં પણ કોઈ પગલાં લેવાતા નથી। તંત્રને અપીલ કરીએ છીએ કે આ સમસ્યાને ગંભીરતાપૂર્વક લે અને તરત જ નિરાકરણ લાવે। વર્ષથી પાણીની તકલીફ ભોગવી રહ્યા છીએ, પણ અહીં ગટરનું પાણી બહુ ગંદુ આવે છે। અમારા નાના નાના છોકરાઓ બીમાર થાય છે અને અહીં તંત્રને અમે કેટલી વખત રજૂ કરી છે, પણ કોઈ ધ્યાન આપતું નથી ને કોઈ અમને સહાય મળતી નથી। અને આ પાણી કેટલા ટાઈમથી આવું ગંદુ? 2 વર્ષથી આવે છે, પણ વચ્ચે સારું આવતું હતું, પણ હમણાં મહિના 1.5 મહિનાથી બહુ ગંદુ પાણી આવે છે। કેટલી વાર તમે રજૂઆત મૂકેલી છે? અમે તો બહુ વખત રજૂઆત કરી છે। આવે છે અમે આઈને ગયા જોઈને જતા રહે છે, કોઈ કામગીરી નથી કરી। આસવાન શાસન આથી જતા રહે છે। કે શું નામ આપનું? મારું નામ સંતોષબેન ભગવાનદાસ ધોબી। આ વોર્ડ નંબર 12 માં આવેલું મહારાષ્ટ્ર યુવક મંડળ, એને ભીમનાથ ખાડો કહેવાય છે। સાહેબ, તમે જાણશો કે અહીંયા 6 મહિનાથી ડ્રેનેજનું આવું ગંદુ પાણી પીવામાં આવે છે। ડ્રેનેજ મિક્સ પાણી પીવામાં આવે છે। તંત્રને નીચેથી લઈને ઉપર સુધી દરેકને જાણ કરી પણ છતાં કોઈ અધિકારી આ વિસ્તારમાં ધ્યાન આપતા નહીં કે સ્થાનિક કોઈ આગેવાન આ વિસ્તારમાં ફરકતા પણ નથી। અહીં તમે આવીને જોશો તો હું તો કહું છું કે ડૉક્ટરની ટીમ અંદર આવીને તપાસ કરે તો દરેક ઘરે એક છોકરો, લેડીઝ બધા બીમાર મળશે। તો અમે તમારા મીડિયાના માધ્યમથી કહેવા માંગીએ છીએ, જો 2 દિવસમાં આ વિસ્તારનો પાણીનો નિકાલ નહીં આવે તો આ જે ગંદુ પાણી આવે છે ને, એ જ ગંદુ પાણી જે કોઈ બી પાણી પુરવઠાનો અધિકારી હશે એને અમે એના ઓફિસમાં જઈને આ ગંદુ પાણી એને પીવડાવીશું, એવી સ્થાનિક લોકોની માંગ છે। હવે કયા અધિકારી? સ્થાનિક લોકોને હમણાં મને કીધું કે અમે નીચેથી લઈને ઉપર સુધી જેટલા બી પાણી પુરવઠામાં અધિકારીઓ છે બધાને જાણ કરેલી છે। ભાઈ, જાણ કરેલી છે ને? બધાને જાણ કરેલી છે, છતાં પણ કોઈ કામગીરી કરવા તૈયાર નથી। વિસ્તારના નેતાને કોઈ જાણ કરેલી? દરેકને કોર્પોરેટરને બી જાણ કરેલી છે અને દરેક લોકોને ખબર છે કે 6-7 મહિનાથી આ પાણીની સમસ્યા છે, છતાં પણ કોઈ લોકો બોલવા તૈયાર નહીં। ખબર નહીં, કદાચ એમના મનમાં શું ચાલે છે એમનો વિષય છે। આગળ સ્થાનિકો, અહીંના સ્થાનિક લોકોનું કહેવું એવું છે, જો અમારે 2 દિવસમાં, આ તો ખાલી અહીંની શરૂઆત છે, જો 2 દિવસમાં અમારો પાણીની સમસ્યાનો નિકાલ નહીં આવે તો આ જે ગંદુ પાણી છે તમે આ જોઈ શકો છો કે આ ગંદુ પાણી જો 2 દિવસમાં એક લોકો કામ નહીં કરે તો આ ગંદુ પાણી જે કોઈ પાણી પુરવઠાનો અધિકારી સાહેબ હશે એને જઈને એના ઓફિસમાં આ પાણી